आज हम भावनगर कस्बा अंजुमन इस्लाम एक बहुत बेहतरीन ऑफिस है, वहाँ पर हमारा आना हुआ है और इंसानी न्यूज़ की तरफ से यहाँ के जिम्मेदार है टीना भाई, उनसे हम कुछ सवाल करेंगे। हमें मालूम हुआ है कि यहाँ पर फैमिली प्रॉब्लम बहुत अच्छे सॉल्व हुए हैं और यहाँ हमारे सामने लिखा हुआ है छूटाछेड़ा माटे घर जोड़ कमेटी द्वारा 25 वर्ष में 3000 થી વધુ परिवारों ने समाधान करा दिया। ये हमारे लिए बहुत ही अहम समाचार है जो इंसानियत न्यूज़ के द्वारा हम पूरे गुजरात में पहुंचाना चाहते हैं। तो मैं हमारे टीना भाई से दो ही सवाल करूँगा कि તમે આ કામ ક્યારથી કરી રહ્યા છો? હું 2011 માં પ્રમુખ તરીકે આવ્યો। પહેલાના પ્રમુખ આ સંસ્થા તો 1905 થી છે, પણ છેલ્લા 30 વર્ષથી જૂના પ્રમુખોએ આ ઘરજોડ કમિટી ચાલુ કરેલી હતી, જે લગભગ 30 વર્ષ થવા આવ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 3000 કરતા વધારે સમાધાન અમે કરી ચૂક્યા। સમાધાનમાં તમારી શું આ ખાસિયત શું છે કે આવી રીતે સોલ્વ થઈ જાય છે? તમારી પાસે શું ટ્રીક છે કે આટલા બધા તમારા સમાધાન થયા છે? છોકરી તરફથી કોઈ પણ ફરિયાદ કરવામાં આવતી હોય પોલીસ સ્ટેશનમાં તો ત્યાંના અધિકારી તરફ અમને બોલાવવામાં આવે છે અહીંયા, અને અમે એને અહીંયા લઈ આવીએ। અહીંયાથી કોઈ ડાયરેક્ટ બી ફરિયાદ અમને કરે છે તો અમે સતત અમારી આખી ટીમ એની પાછળ રહેશે। છોકરીના સગા સંબંધી કોણ છે, એના મામા કાકા દાદા, એમનો કોન્ટેક્ટ કરીએ, એમને મનાવીએ, એ લોકો બી મનાવીએ। પછી છોકરા તરફથી બી એવું હોય કે એમના કાકા હોય, મામા હોય, જેનું વધારે માન રાખતા હોય એને સાથે રાખી અને સંપૂર્ણ વહેલી તકે સમાધાન થઈ જાય એવી કોશિશ કરીએ। એટલે તમારા કયા એવા પોઈન્ટ છે કે એ લોકો સ્વીકારી લે છે કે અમારે આ વાત માનવી છે? શું પ્રેશર છે તમારું, તમારા જે જમાતનું સંગઠન છે એનું પ્રેશર વધે છે અથવા તમારી માન મર્તબો છે? કસ્બા અંજુમન ઇસ્લામનું માન મર્યાદા તમામ જમાતના લોકો રાખે છે। 31 જમાતનું પ્રતિનિધિ કરતી સંસ્થા છે અને ક્યાંક ને ક્યાંક જમાતની અંદર એ સભ્ય હોય અથવા તો એના સગા સંબંધી હોય એવું કાંઈક હોય એટલે એના હિસાબે ને એક સમજાવટ બધા વડીલો છે એને સારી રીતે સમજાવે છે અને એ ઘરની અંદર સમાધાન થયા પછી મહિને સવા મહિને એને આપણે ફોન બી કરીએ છીએ કે તમારું ઘર કેમ ચાલે છે, કાંઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો એ અમને ફરિયાદ કરે। એકવાર સમાધાન થઈ ગયા પછી કદાચ માનો કે 6 મહિના વર્ષ દિવસ ચાલ્યું ને પાછું કાંઈ મગજમારી થયું તો અમે પાછા લાવીએ। એના જેટલી બી વાર સમાધાન કરવું પડે। અમે એક જ દીકરીને કહે કે બસ તું ઘર હલાવ બસ, અને છોકરાવાળાને બી એવી સમજાવીએ કે ભાઈ તમે ગમે એમ કહીને ઘર હલાવો, आज नहीं तो कल तुम्हारा अल्लाह हर रीते हलाव से। ये थे टीना भाई भावनगर से और हम यहाँ पर बैठे हुए